મિત્રો આ વિડીયોમાં હું તમને મૈથિલી ઠાકુરને બતાવીશ કે જે અલીનગરની અંદર બિહારની અંદર અલીનગરની અંદર એના એમએલએ બનાવવામાં આવી છે, બરાબર, ભારતીય જનતા પાર્ટીની અંદર. હવે એક રિપોર્ટરે એને એમ પૂછ્યું કે બ્લુ પ્રિન્ટ એટલે શું. હવે એને તમે ખુદ જુઓ કે એને એટલી બી ખબર નહીં પડતી બ્લુ પ્રિન્ટ એટલે એના મનમાં શું સમજે આપણને ખબર નહીં, પણ તમે ફેર વિડીયો જુઓ એના પછી હું તમને સમજાવું કે બ્લુ પ્રિન્ટ શાને કહેવાય. ब्लूप्रिंट क्या है? ब्लूप्रिंट मैं आपको कैमरे पे अभी कैसे बताऊं, ये तो बहुत ही निजी चीज है और मैं इस पे प्लान करी हूँ पूरा. न्यायेन राज्यम लवणेन भोज्यम. હવે મિત્રો બ્લુ પ્રિન્ટ એટલે કોઈ બી નેતા હોય, કોઈ બી મંત્રી હોય, ભવિષ્યમાં શું કામ કરવાનો છે એના વિશેની માહિતી આપવી, જે તે ક્ષેત્રની અંદર શું કામકાજ કરશે એના વિશેની માહિતી આપવી અને બ્લુ પ્રિન્ટ કહેવાય. એટલે એક ચોક્કસ દિશા નક્કી હોય કે ભાઈ આ ક્ષેત્રની અંદર કામ કરવું છે કે તો આ વિષય પર કામ કરવું છે, એને બ્લુ પ્રિન્ટ કહેવાય. હવે આ લોકો એટલા અસ્થિર મગજના માણસો કે જે લોકોનો નેતા બનાવી નાખ્યા છે પણ ખબર જ નહીં પડતી કે આ લોકો કોઈ નોલેજ જ નહીં, એમ ટૂંકમાં કહીએ ને તો રાજનીતિની બાબતનું. બસ ખાલી કોકે કીધું કે બની જાઓ એટલે બની ગયા આ લોકો. અને સપોર્ટ કરવાવાળા બી બહુ ખતરનાક લોકો છે આમના, કે જે લોકો આવા લોકોને વોટ આપે છે, જે શિક્ષિત લોકોને વોટ નથી આપતા એ લોકો આવા અનએજ્યુકેટેડ માણસો કહેવાય કે જે એમને કોઈ વિકાસની ખબર જ નહીં પડતી. એવા લોકોના લોકો વોટ આપીને એમએલએ અને ધારાસભ્યો બનાવે છે. શરમજનક વાત કહેવાય એમ.